शिक्षा आस्वादे बहुत सरस आज दिवस है एवं महामानव है जेने संघर्ष में कादव में कमळ खिले है एम कादव में खिलेलू एक फूल और जेने विश्व एक मोटो संदेशो आप्यो ए महामानव विषे भाई पासवाने जे बात करी छे खूटती कड़ीओ हूँ थोड़ी उभरी छूं जो एमने घણા બધા ઉપનામ છે કે બંધારણના ઘડવૈયા સમાજ સુધારક કાયદાશાસ્ત્રી ગરીબો પીડિતો શોષિતના ઉદ્ધારક અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના ચરણોમાં સતત વંદન કરી અને એમના વિશે થોડું આથી ઝલકમાં આપવાનો પ્રયત્ન કરું છું. આ વાત કરતી છે કે 6 ડિસેમ્બરે એમનું मृत्यु थयु आ दुनिया छोड़ी अने बीजी दुनिया में जયારે જાય છે મહાપર્વ પરિનિર્વાણ દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે આગળ થઈ ગયો. અહીંયા આગળ જોવા જેવું છે કે વાત કરી કે પ્રાથમિક શાળામાં જ્યારે ભણતા ત્યારે એમના પિતાના કારણે एमने शाला में भणवानी तक मळी बाकी कोई तक नहीं मळती ए वखते और मळी तो खरी पण कई रीते मळी कि शाला में जे चप्पल मूके ने बधा बाळको बहार चप्पल मूके ए चप्पल में पोतानुं एक आसन घेरथी लई जवानुं बेसवानुं अने दीवाल तरफ मोढुं राखी वर्ग में जोवाय नहीं वर्ग में न जोवाय दीवाल तरफ मोढुं राखी अने पछी भणवानी शरूआत करवानी अने ए समय एमनी मधरे भीमाबाई एवुं कह्युं बेटा तू जे जग्याए जई रह्यो छे तने बहु मुश्किल पड़े तो ये बड़ी मुश्किलता सहन करवी पड़े केम कारण ये समाज जे छे तने स्वीकारशे नहीं जे कहेवातो समाज छे जे अछूत तरीके तने स्वीकारे छे समाज तने नहीं स्वीकारे तो घणुं बधुं वेठવું પડશે અને આપણે બધાની વાકેફ છે કે એમણે પ્રાથમિક શિક્ષણ કારણ ભણવાની એટલી બધી ભૂખ હતી એમણે એ ભૂખને સંતોષવા માટે જેટલા પણ વિઘ્નો અંદર વચ્ચે આવ્યા તમામ વિઘ્નોને એમણે પાર કર્યા અને પછી એમને ત્યાં શાળામાં કૃષ્ણ કેશવ આંબેડકર નામના બ્રાહ્મણ શિક્ષક અને બાબા સાહેબ તરફ એમને બહુ લગાવ એટલી આવડશેટ વચ્ચે પણ શિક્ષકનું જે દિલ છે જુઓ માનવ ધર્મ તરફ ગયું અને એ શિક્ષકે જે બાબા સાહેબની આંબેડકર અટક હતી એ દૂર કરી અને આંબેડકર અટક શિક્ષકે જે કૃષ્ણ કેશવજી છે એમણે આપેલી છે. આગળ 1907 में मैट्रिक की परीक्षा पास करी आ शाला छे एमने सतारा પછી તો બોમ્બે ગયા બોમ્બે જઈને 1907 में मैट्रिक की परीक्षा पास करी आखा अस्पृश्य समाज में प्रथम व्यक्ति जेने धोरण 10 मैट्रिक की परीक्षा पास करी आ બે વ્યક્તિ એમના જીવનમાં બહુ મહત્વનો ફાળો આપ્યો. એક છે કૃષ્ણાજી કેલુસ્કર જેમણે બાબા સાહેબને એ સમયે જ્યારે 10માની પરીક્ષા પાસ કરીને બીએ માં ગયા મેટ્રિક પાસ કર્યા પછી બીએ માં ગયા તો એ સમયે એમને એક પુસ્તક આપી બુદ્ધ ચરિત્ર અને એ સમયથી એમના મગજમાં બુદ્ધ ચરિત્ર બુદ્ધ ધર્મ તરફની જે પ્રયાણ હતું એ શરૂ થઈ ગયેલું. બીજા વ્યક્તિ જે છે કે એમના જીવનને જે માનવ તરીકે બનાવવાનું સૌથી મોટું યોગદાન હોય એ સયાજીરાવ ગાયકવાડ. સયાજીરાવ ગાયકવાડે એટલે એ વખતે 25 રૂપિયા શિષ્યવૃત્તિ બીએ વખતે આપી બરાબર ત્યાંથી ચાલુ કર્યું પછી તો એ મુંબઈ બીએ કર્યા પછી જવા દો કોલંબિયા યુનિવર્સિટી અમેરિકાની ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં માર ભણવા જાય છે પ્રથમ ભારતીય કોલંબિયા યુનિવર્સિટીમાં એડમિશન લેનાર પ્રથમ ભારતીય અને એમણે ત્યાં ગયા પછી એટલી સખત મહેનત કરી 21 કલાક એ મહેનત કરતા અને 16,000 જેટલા પુસ્તકો એમણે જીવનમાં વાંચ્યા 16,000 પુસ્તકો આપણને 16 પુસ્તકો વાંચતા આખા જીવનમાં દમ આવી જાય છે અને 16,000 પુસ્તકો એટલે સામાન્ય વસ્તુ એટલે ત્યાં આગળ કોલંબિયા યુનિવર્સિટીમાં જે સ્ટેચ્યુ તમે જુઓ છો ત્યાં લખેલું છે કે ભાઈ સિમ્બલ ઓફ નોલેજ જ્ઞાનનું પ્રતીક છે. એક સ્ટેટમેન્ટ પણ આપેલું છે કે ભાઈ આ જે કોલંબિયા યુનિવર્સિટીના 100 વર્ષના ઇતિહાસમાં એવો કોઈ વિદ્યાર્થી નથી આવ્યો કે જે બાબા સાહેબ જેવો હોય અને એવું કોઈ આવશે પણ નહીં કે બાબા સાહેબ એટલા મૂલ્યો ધરાવતો હોય ગુણ ધરાવતો હોય તો સતત મહેનત કરતો હોય બરાબર છે.
વખતે સયાજીરાવ ગાયકવાડે 230 પાઉન્ડની એમને શિષ્યવૃત્તિ આપી અને ત્યાં આગળ એ પોતે પોતાનો અભ્યાસ જે છે ઇકોનોમિક્સ અને હિસ્ટ્રી બંનેમાં પૂરો કર્યો. ત્યાર પછી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં એ એમએસસી માટે પોલિટિકલ સાયન્સમાં એમએસસી કર્યું અને ડીએસસી ઇકોનોમિક્સમાં કર્યું. પણ શિષ્યવૃત્તિની જે મર્યાદા હતી એ પૂરી થઈ ગઈ છે એટલે અધૂરો અભ્યાસ છોડી અને પછી એ ઇન્ડિયામાં આવે છે અને ઇન્ડિયામાં આવ્યા પછી ફરી સાહુજી મહારાજ એમને મદદ કરે છે અને એ જે બાકી અભ્યાસક્રમ છે એ પૂર્ણ કરે છે. અહીંયા ત્યાંથી આવ્યા પછી પોતે પ્રાધ્યાપક બન્યા. બીજી બધી વિટંબનાઓ તો બાળપણથી એમના મગજમાં હતી જ, જે વીતેલું એ કોઈ આપણને આજે એમ કે તું દૂર બેસ તો આપણે તરત આપણે હાર્ટ ઉપર અસર થાય છે. કોઈ આપણને એમ કે તને પાણી પીતા પાણી નહીં પીવાનું તરત હાર્ટ ઉપર અસર થાય છે. પ્રાથમિક શાળામાં જોયું બરાબર કે પાણી એમને પીવાયની જાતે પટ્ટાવાળો એને પાણી પીવડાવે, બે હાથે ખોબો કરીને પાણી રેડવામાં આવતું. જે દિવસે પટ્ટાવાળો ઘેર આવ્યો એ દિવસે બાબા સાહેબ તરસે રહેવું પડતું. તો વિચાર કરો કેટલી બધી મુસીબત હશે, મુશ્કેલી હશે અને એમાંથી આગળ આવવું એ નાની સી વાત. અહીંયા ગોળમેજ જે પરિષદો થઈ, જો અહીંયા બે ત્રણ વ્યક્તિઓ દેખાય છે ઇન્ડિયાના, આપણે જે ઓળખતા હોય એ તો ગાંધીજી છે એની બાજુનું વ્યક્તિ પણ છે, ખબર છે ગાંધીજીની બાજુનું વચ્ચે આ જે ચોથી લાઈન ચોથા નંબર ગાંધીજી ઓળખાય છે દરેકને. મદન મોહન માલવીય છે અને આ બાજુ જે છે ચશ્મા વાળા એ આ પાંચ વચ્ચે એમાં બીજા નંબરમાં બાબા સાહેબ આંબેડકર છે. બરાબર છે. હવે બધી જ ગોળમેજ પરિષદોમાં ગયા. એમના 3 પુત્રો એ સમયે મૃત્યુ પામેલા છે અને બાબા સાહેબનું જે વાલામાં વાલો દીકરો રાજરત્ન ગોળમેજ પરિષદમાં નીકળ્યા છે. આ બાજુ વહાણ આવી ગયું, જહાજ આવી ગયું છે, જહાજમાં બેસવાનું છે. એક સગા દોડી ત્યાંથી આવે છે, દોડતા કહે છે બાબા સાહેબને એવું કહે છે કે તારો જે પુત્ર છે મૃત્યુ પામે છે. તમે વિચાર કરો, એક બાજુ ત્યાં જવું જરૂરી છે અને અહીં પોતાનું બ્લડ, પોતાનું લોહી એ આ દેહ છોડીને જતું રહેશે. એ સમયે બાબા સાહેબ એવું કહ્યું કે મારા લાખો દીકરાઓ માટે એક દીકરો કુરબાન. અને આ જે વસ્તુ છે ને, જે સ્થળે હોય, સ્થિર હોય, જે પર માટે જ્યારે વિચારતો હોય એ જ વ્યક્તિ આ વસ્તુ વિચારી શકે છે. જવાબ ત્યાર પછી ડ્રાફ્ટિંગ કમિટીના એમને ચેરપર્સન બનાવવામાં આવે છે. બંધારણની રચના થાય છે, બરાબર. અને એ રચનામાં પોતે ઘણું બધું બલિદાન આપ્યું છે. એ પાસવાને કહ્યું ઘણા જેટલા સભ્યો હતા, સભ્યોએ કેટલાય કામ કર્યું છે. ઇતિહાસના પાના તમે વાંચશો ને ખ્યાલ આવશે બલિદાન કેટલું આપ્યું છે. તમે એ ખરેખર તમે બાબા સાહેબને જો વાંચો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ દેશનું બંધારણની રચના કરવા માટે અથાગ પરિશ્રમ બાબા સાહેબનો છે. અથાગ પરિશ્રમ. કેટલાય દેશોના બંધારણ વાંચ્યા પછી એમાં જે જરૂરિયાત હતી આપણા દેશ માટે મળી લીધી. બીજું, દાખલા તરીકે એમણે બંધારણની રચના કરી ખરી, બાળપણને એમને ઘણી બધી મુશ્કેલીઓ ઘણા લોકોએ આપી છે. બંધારણ બનાવવામાં કોઈ પણ જગ્યાએ એમની એ જે સંઘર્ષ વેઠ્યો છે એનો કોઈ પણ આછાયો બંધારણ ઉપર દેખાતો નથી. બધા માટે સમાન દ્રષ્ટિ, સમાન વિચારથી આખા બંધારણની રચના કરી. એ ચાહે સહકારિતા હોય, ચાહે